સુરતના પાંડેસરામાં બનેલી આ ઘટના કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી। એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી યુપીની રીઢા ગુનેગારોની ટોળકીને પકડવા માટે સુરતના લેડી કોન્સ્ટેબલ કેસવીબેને ગજબની સૂઝબૂઝ બતાવી હતી। સુરતના પાંડેસરામાં બનેલી આ ઘટના કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી। એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી યુપીની રીઢા ગુનેગારોની ટોળકીને પકડવા માટે સુરતના લેડી કોન્સ્ટેબલ કેસવીબેને ગજબની સૂઝબૂઝ બતાવી। જ્યારે પોલીસને બાતમી મળી કે એટીએમ બદલી લોકોને લૂંટતા આરોપીઓ જીઆમ ગામમાં છુપાયા છે, ત્યારે તેઓ સતર્ક ન થઈ જાય તે માટે કેસવીબેને ડોક્ટરનો સફેદ એપ્રોન પહેરી વેશપલટો કર્યો। બીમારીની તપાસ કરવાના બહાને તેઓ આરોપીના મકાનમાં પ્રવેશ્યા અને ખાતરી કરી કે 5 આરોપી અંદર જ છે। જે બાદ તેઓ ટીમને સિગ્નલ આપતા અન્ય પોલીસ કર્મીઓએ આ ટોળકીને દબોચી લીધી। મહિલા કોન્સ્ટેબલની આ નવતર પદ્ધતિને કારણે જ આ ઓપરેશન સફળ રહ્યું અને ગુનેગારોને ગંધ પણ ન આવી। આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ઘાતકી અને ચાલાક ભરી હતી। તેઓ ખાસ કરીને પાંડેસરા અને સચિન જીઆઈડીસી જેવા વિસ્તારોના એટીએમ સેન્ટરો પર વોચ રાખતા હતા। જે ભોળા અને અભણ શ્રમજીવીઓને પૈસા ઉપાડતા ન ફાવતું હોય તેમને મદદ કરવાના બહાને તેઓ વિશ્વાસમાં લેતા। દરમિયાન તેઓ નજર ચૂકવીને પિન નંબર જોઈ લેતા અને અસલી કાર્ડ બદલીને પોતાની પાસેનું નકલી કાર્ડ પધરાવી દેતા હતા। મિનિટોમાં જ ગરીબ મજૂરોની આખી જિંદગીની મૂડી તેમના ખાતામાંથી સાફ થઈ જતી। આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આરોપીઓ પાસેથી 150 જેટલા વિવિધ બેંકોના એટીએમ કાર્ડ મળી આવ્યા। આ ઉપરાંત 57,000ની રોકડ અને 5 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। આ સફળતાથી પાંડેસરા, સચિન અને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 5 જેટલા ગંભીર ગુનાનો ભેદ એક સાથે ઉકેલાઈ ગયો છે। કુલ 1,10,000નો મુદ્દામાલ પણ કબજે કરાયો છે અને આગળની તપાસ ચાલી રહી છે। ઝડપાયેલી આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર 26 વર્ષીય રામપૂજન ઉર્ફે સૌરભ સરોજ છે, જેની સામે અગાઉ હત્યાના પ્રયાસ અને ગેંગસ્ટર એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। તેની સાથે અનિલ, વિશાલ, રાહુલ અને વિકાસ નામના શખ્સો પણ સામેલ હતા, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની છે। આ ટોળકી સુરતના આવાસમાં રહીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતી હતી। રામપૂજનના નેતૃત્વમાં આ ગેંગ ખૂબ જ વ્યવસ્થિત રીતે છેતરપિંડીનું જાળ બિછાવતી હતી। સુરત પોલીસની સમય સૂચકતાએ આંતરરાજ્ય ગેંગના મૂળ ઉવિયા ઉખેડી नाख्या છે। सूरत शहर के पांडेसरा पुलिस स्टेशन ने एक गिरोह की गिरफ्तारी की है, जिसमें कि 5 लोग शामिल हैं। ये पाँचों 5 यूपी के हैं और इनकी एमओ ऐसी थी कि एटीएम के बाहर खड़े रहें और कोई जो एटीएम से पैसे निकलने के लिए आए उसको एग्जैक्टली पता नहीं है कैसे पैसा निकालना है, तो उनसे वो ये उनका एटीएम ले लेते थे कि आप हमें पिन बता दो, हम आपको हेल्प कर देंगे निकालने में। और उसके बदले वो दूसरा उसी बैंक का एक्स्ट्रा कोई खोटा एटीएम ऐसा रखते थे और उसको फिर एटीएम मशीन में डाल के उनका पिन पूछ लें और बोले कि नहीं अभी तो पैसे नहीं निकल रहे, कह के उनको जो खोटा एटीएम था वो वापस कर देते थे और उनका जेन्युइन एटीएम अपने पास रख लेते थे और पिन तो उनको पता चल ही गया। और जब वो आदमी चला गया तो उसके पीछे फिर वो उससे पैसे निकाल करके या तो कैश निकाल ले या उससे कोई पेमेंट कर ले। तो ये जानकारी जब पांडेसरा पुलिस को मिली तो उन्होंने काफ़ी अच्छे तरीके से जो एक लेडी कांस्टेबल को डॉक्टर बना करके साथ में पुलिस स्टाफ को भेज के, ताकि उनको खबर ना लगे कि पुलिस है, उन्होंने जाकर के रेड की और पाँचों 5 को पंचनामा तहत अरेस्ट किया है। और उसमें पांडेसरा में 2 गुना, एक गुना सचिन पुलिस स्टेशन और एक भेस्तान, ये 4 टोटल गुना इनके ऊपर दाखिल हैं। और उनके साथ ही साथ उनके पास से लगभग 150 एटीएम अभी बरामद हुए हैं, जो उन्होंने बाकी लोगों से इस तरह से लिए हैं, जिसमें कि आगे कोई और अगर हमें फरियादी मिलता है या कोई कार्रवाई पॉसिबल हो पाती है तो हम करेंगे। इसमें जो 5 आरोपी हैं उसमें मुख्य आरोपी रामपूजन सरोज है, जिसके ऊपर उत्तर प्रदेश में पहले भी 4 गुना दाखिल हो चुके हैं। और साथ ही 4 जो आरोपी हैं अनिल राजभर, विशाल राजभर, राहुल राजभर और विकास राजभर, इन सब की उम्र ये 25-26 साल की और सब उत्तर प्रदेश के रहने वाले हैं और लगभग 6 से 8 महीने से ये अभी सूरत शहर में थे।